તો મિત્રો આપણે જો ફાઇનલી અહીંયા પાર્કિંગ કરી દીધું છે. હા, હવે અહીંયાથી આપણે હવે જઈશું માર્કેટ બાજુ અંદરની તરફ. ચાલતા આપણે જવાનું છે. પહેલા જયદીપને નાસ્તો કરવો છે તો આપણે નાસ્તો કરીએ. તો ફાઇનલી હવે માર્કેટ ચાલુ થઈ ગયું છે અહીંયાથી. જો મિત્રો આપણા રિલીફ રોડ આવી ગયા છીએ. રિલીફ રોડ નો એરિયા છે. આપણે આગળની તરફ જોઈએ. ટ્રાફિક તમે જોઈ શકો છો. મિત્રો આપણે ફાઇનલ જો તમે લાલ દરવાજા બાજુ આપણે રતનપુર પોળ છે ત્યાં આગળ આવી ગયા છીએ. અને અહીંયા હોલસેલમાં રિટેલમાં સાડીઓ મળે છે. તમે જો બહુ મોટું બજાર છે અમદાવાદનું. અને આપણે જયદીપને બધા જો વિપુલજી બધા જોઈએ બધું તો કેવું છે. જો જયદીપ ફાઇનલી આપણે કાપડની દુકાનમાં આવી ગયો છે, પરંતુ કાપડ પસંદ ના આવ્યું તો બહારની તરફ જઈ રહ્યા છીએ. જો તમે લેવાનું કશું છે નહીં. ના કાકા લેવાના એટલા માટે. કાકાને નહીં તા બંને લેવાના છે. જો જયદીપ આગળ આગળ ચાલે જાય છે. ફાઇનલી આપણે એક શોપમાં આવ્યા છીએ અને અહીંયા કાકા કપડાં જોવે છે તો તેમને પસંદ આવે હિતેશ બંનેને લેવાના હોય. રેમંડનો શોરૂમ છે કાપડનો. શું કરું ભાઈ એવું છે. તો ફાઇનલી મિત્રો આપણે શૂઝ એટલે કે બૂટ ચંપલની બજાર છે એ અલગ બજારે આપણે આવ્યા છીએ. અને ફાઇનલી જો તમે હિતેશના કાકાને બંનેને લેવા છે બૂટ તો જોઈએ છીએ. શું કાકા પ્રાઇસ જાય? 500 રૂપિયા પ્રાઇસ છે. તમે આ વસ્તુ ક્વોલિટી જો મિત્રો. અને અમદાવાદ આવો તો લાલ દરવાજા અહીં આગળ આવો તો વસ્તુ જો ખાલી ક્વોલિટી બહુ જોરદાર છે. તમે આવ્યા છે અમદાવાદ લાલ દરવાજા. તો મિત્રો આપણું અહીંયા બજાર આખું માર્કેટ છે અલગ જ બૂટ ચંપલ સ્પેશિયલી. હિતેશ માટે બૂટ ચેક કરું છું તે. સાઈડ બીજી ગયા આપશે શું જયદીપ જો 1100 થી માંડી 1400 રૂપિયા સુધી જોઈ લો ને પેલા સુધી સાડી. બોલો બોલો. જયદીપ હા કેટલા ગરમ છે. ગરમ છે. હા તો બસ રવા દે. લેવા તો આપણે ફાઇનલી અહીંયા જો તમે હવે આપણે આગળની તરફ જવાનું છે મિત્રો. પહેલાં આપણે જઈને આવે એ તરફ ટ્રાફિક બહુ હતું તો વિડીયો બનાવવાનું આપણે સેટ થયું ના, તો આપણે અહીંયાથી વિડીયો બનાવીએ છીએ. તો મિત્રો સાંજનો સમય થઈ ગયો છે, 7 વાગી ગયા છે. હવે આપણે
હિતેશને આગળની દુકાનમાં શર્ટ પસંદ કર્યા તો આપણે તે બાજુ જવાનું છે. ભાઈને એકલા લેતા નહીં આવડતું. હા ભાઈને એકલા ભાવ તાલ કરતો નહીં આવડતું એટલે અમને પાછા બોલાય એટલે અમે જઈએ અમારે હા. શર્ટ લેવડાવવા માટે. મિત્રો ફાઇનલી આપણે જો અહીંયા પાકીટ સ્પેશિયલ પાકીટ બતાવો ને પાકીટ ભાઈ. જો આપણે આ રોલેક્સનું પાકીટ સ્પેશિયલી લેવા માટે અડધો કિલોમીટર અમે વિપુલભાઈ બંને ચાલતા આવ્યા. પાછળ ગયા. હા પાછળ ફરીથી પાછા ગયા અને એવું બીજું બ્લુ કલરનું આપણે પાકીટ લીધું અને આપણે જે જગ્યાએ આપણે જે પાકીટ લીધું રિલીફ રોડ કહેવાય છે. મિત્રો અહીંયા સાચું છું કે રિલીફ રોડ પર આ જે વસ્તુ મને જેવી પસંદ જેવી ગમતી હતી તેવી વસ્તુ મળી રહી હતી અને હવે અમે આગળની તરફ જઈ રહ્યા છીએ. જો મિત્રો બહુ ટ્રાફિક થઈ ગયું છે અને હવે નીકળવાની તૈયારી કરી અટલ બ્રિજ. તો હવે અટલ બ્રિજ જવાનું છે. હવે કેટલો ટાઈમ લાગે છે અહીંયાથી નીકળતા, કારણ કે અમે અહીંયા છીએ રિલીફ રોડ. અહીંયા ટ્રાફિક પણ બહુ છે, તમે જોઈ શકો છો. અને ખાસ કે રાતનો નજારો તમે અમદાવાદમાં ને પણ રિલીફ રોડમાં જોઈ શકો છો કે કેટલું લોકેશન અને કેટલો અવાજ આવી રહ્યો છે વાહનોનો. તો મિત્રો આ શહેરી વિસ્તાર તમે જોઈ શકો કે અહીં શહેરી વિસ્તારમાં આટલો અવાજ અને આટલું ટ્રાફિક જોવા મળે છે.